जय श्री राम। हर हर महादेव। पैसा होय, पुत्र होय, पुत्री होय, દીકરા હોય, દીકરી હોય, નોકરી હોય, વેપાર હોય, તો પણ જીવનમાં એક સમય એવો આવે કે મેક્સિમમ લોકો અફસોસ કરે છે, પછી સમજવાનું પ્રયત્ન કરે છે, પછી પ્રયત્ન કરવાથી કાંઈ મળતો નથી, કારણ જીવન 90% ખતમ થઈ ગયેલા હોય. ઘડપણમાં સમજણ પડે તો કાંઈ લાભ નથી. ઘણા લોકો દીકરા તો છે અને પૈસામાં એટલો બીજી થઈ ગયા, પૈસા કમાવામાં, કે દીકરા માટે ભેગા તો કરી, પણ દીકરા નીકળી ગયા જુગાડી, શરાબી, અત્યાચારી, દુરાચારી. પછી પૈસા વાપરી ન શકાય, પૈસા બરબાદ થઈ જાય. ખૂબ ભેગા કરી, ખાવી ન શકા, શરીર ઉપર ધ્યાન ન આપે, પછી અફસોસ થાય. આથી જીવનને પરફેક્ટ બનાવો. ઘણા લોકો એ સ્માર્ટ હોય, લોકોને લૂંટવામાં, ઠગવામાં, છેતરવામાં અને ખૂબ ભેગા કરી લેવી, પણ જ્યારે ખાવાનું સમય આવે ત્યારે તો કાં તો ડાયાબિટીસ થઈ જાય, કાં તો બીપી થઈ જાય. શરીર ઉપર ધ્યાન દો, સંસ્કાર ઉપર ધ્યાન દો, તો પુત્ર સંસ્કારી બને તો એ કોઈ દો ભૂખ્યા ન મરે. ઘણા લોકો નોકરી કરતા ન્યાય નથી કરતા, ગરીબ હાથ જોડીને ઊભા હોય, ધુતકારી દેવા ઓફિસમાંથી. અને કોઈ ખરાબ તત્વ આવી જાવે, કોઈ ગલત માણસ આવી જાવે, કોઈ પાવરફુલ માણસ આવી જાવે, કોઈ સત્તાવાળા આવી જાવે, તો એને હાથ જોડે. તો તમે ન્યાય નથી કરતા, તમે અફસોસ થાય. નોકરી છે ત્યાં સુધી અફસોસ ન થાય, જવાની હોય ત્યાં સુધી અફસોસ ન હોય, સુંદરતા હોય ત્યાં સુધી અફસોસ ન હોય, પછી તો અફસોસ થવાનું છે. પબ્લિક રાજા બનાવે, પબ્લિક નેતા બનાવે, અને એના તમે દુઃખ નથી સમજતા, તાકાતને કારણે, સત્તાને કારણે. લેકિન એક સમય તો સાહેબ આવે ને, તમે અફસોસ થાય. મેક યોર લાઈફ બ્યુટીફુલ. મૃત્યુ સુંદર બનાવો. અને મૃત્યુ ક્યારે સુંદર બને? જ્યારે તમે કોઈને ઠગો નહીં, ન્યાય કરો. અફસોસ થાય જીવનમાં, અને અફસોસ થાય તો નીંદ ન આવે, લોકો ડિપ્રેશનમાં જ આવે. કારણ છુપ નહીં सकते પાપ તુમ્હારે, એ મૂર્ખ ઇન્સાન સબ કુછ દેખ રહા હૈ. ભગવાન બધું જુએ છે. લોકો કહે છે ને ભગવાન નથી. એક સમય આવે એને ભગવાન યાદ આવે. લાઈફ પરફેક્ટ બનાવો. નોકરી કરો તો ન્યાય કરી શકો. શાદી કરેલા છો, ઘણા લોકો દારૂ પીવે, પત્નીને ત્રાસ આપે. જીવનમાં અફસોસ થાય, મેક્સિમમ લોકોને જીવનમાં અફસોસ થાય. તમે એવા કર્મ ન કરો, તમે જે કરતા હોય. ઘણા લોકો સાધુ સંતો પણ હોય, ધર્મ એના માટે વ્યાપાર થઈ ગયેલા છે, અને ખૂબ મોટા માલ મળે. દુનિયા સેલ્યુટ કરે, દુનિયા ઝૂકતી હોય, પણ ભગવાન તો જુએ છે ને, એ થોડી છોડે. ઇન્સાન, તમે મારા ઉપર દયા કરી શકો, હું તમારા ઉપર દયા કરી શકું, ભગવાન દયા ન કરે. ભગવાન ન્યાય કરે, ન્યાય પ્રિય હોય. भगवान न्याय न करे, दुनिया में कौन न्याय करे? दुनिया में कौन न्याय કરી શકે? આપ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં તમે જાઓ, કોઈ ગરીબ કેસ લડી શકે? કોઈ વકીલ રાખી શકે? ન રાખી શકે. 5 લાખ 10 લાખ ફી ક્યાંથી લાવે? મજદૂરી કરતા હોય, દાડિયા કરતા હોય. વहाँ ન્યાય કરવા માટે કદાચ કોઈ બીજો તરીકા હોય તો અલગ વાત છે, પણ આમ આદમી ન જાય, કારણ એનો સ્લીપર તૂટેલા હોય, લુગડા ફાટેલા હોય. પણ ભગવાન એવા નથી કરતા. એ ગરીબ અમીર ભેદ નથી જોતા, એ તો ન્યાય કરે છે. આથી ગરીબ ઝોપડીમાં આનંદ કરે છે. ઘણા એવા સાધુડા છે, તમે જાઓ જંગલમાં રહે છે અને ઝોપડીમાં આનંદ કરે છે, અને ઘણા આશ્રમોમાં રહે છે, રાજકારણીઓ સાથે રહે છે, તો પણ અંદર છે ડુંગળી જેવા છે, ડરે છે, આનંદ નથી જીવનમાં. ભગવાન ન્યાય કરે છે. તમે પણ ન્યાય કરો તો જીવનમાં તમે આનંદ મળે, મૃત્યુ સુધરે અને પ્રભુના દ્વાર ખોલે. રિશ્વત આપીને સાહેબના દરવાજા ખુલી જાય, ભગવાનના દરવાજા ન ખોલે.
પાપ કરીને સંતને 100 રૂપિયા દો તો આશીર્વાદ આપે, પણ મારું સાંવરિયા એવા નથી કરતા. એ તો જેવા કરો એવા ભરો કહે છે. जीवन परफेक्ट बनाओ, जीवन में कोई ने ठगो नहीं. स्मार्ट ज़्यादा मत बनो, परफेक्ट बनो.